નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે તાડપત્રી સહાય યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને 2 નંગ તાડપત્રી માટે સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરી લેશું આજે તાડપત્રી સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે અને યોજના અંતર્ગત સહાય કેટલી અને કેવી રીતે મળવા પાત્ર થશે। તો કે મિત્રો, અહીં ખેડૂતોના ખેતરમાં જે તૈયાર થયેલ પાક છે તો તે પાકને કમોસમી વરસાદ જેવી જે કુદરતી આફતો છે તેનાથી બચાવવા માટે તાડપત્રીની ખેડૂતોને જરૂરિયાત પડતી હોય છે। જેથી કરી ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તેના દ્વારા તાડપત્રી સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને તાડપત્રીની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ લાભ વિશે કે યોજનાનો લાભ છે તે ક્યાં ક્યાં ખેડૂતો મેળવી શકે છે। તો કે આ જે યોજના છે તેનો લાભ રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર મેળવી શકશે। પછી તે એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર છે તે આ યોજનાનો લાભ મેળવી શકશે। સહાય વિશે ચર્ચા કરીએ કે યોજના અંતર્ગત ખેડૂતોને કેટલી સહાય મળવા પાત્ર થશે। તો કે આ યોજના અંતર્ગત જે અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના જે ખેડૂતો છે, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના જે ખેડૂતો છે તેઓએ તાડપત્રીની ખરીદી કરેલ છે અને તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 75% લેખે સહાય આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ રૂપિયા 1875 ની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે। 2 રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય આપવામાં આવશે। એસસી એસટી સિવાય બાકી જે તમામ ખેડૂતો છે એટલે કે સામાન્ય અને અન્ય જે ખેડૂતો છે તેઓને યોજના અંતર્ગત સહાય કેટલી મળવા પાત્ર થશે। તો કે તેઓએ જે તાડપત્રીની ખરીદી કરેલ છે અને તેમની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેમના 50% લેખે સહાય આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ રૂપિયા 1250 ની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે। 2 રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય આપવામાં આવશે। આ યોજના અંતર્ગત એક ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ માટે સહાય આપવામાં આવે છે એટલે કે તમે મિત્રો વધુમાં વધુ 2 નંગ સુધી આ યોજનાનો લાભ છે તે મેળવી શકો છો। ચર્ચા કરી લઈએ કે ખેડૂતોએ તાડપત્રીની ખરીદી ક્યાંથી કરવાની રહેશે। તો કે અહીં ખેડૂતોએ તાડપત્રીની જે ખરીદી છે તે મિત્રો પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલ છે અને આ પેનલમાં જે સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતાઓ છે તેમની પાસેથી ખેડૂતોએ તાડપત્રીની ખરીદી કરવાની રહેશે। મિત્રો, આ યોજનાનો લાભ છે તે દર 3 વર્ષમાં એક વખત મેળવી શકાય છે। એક વખત યોજનાનો લાભ લઈ લીધા પછી ફરીથી તમે 3 વર્ષ પછી આ યોજનાનો લાભ મેળવી શકશો। યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2024-25 માટે ફરીથી ફોર્મ રીઓપન કરવામાં આવેલા છે। જે જિલ્લાના ટાર્ગેટ પૂરા નથી થયેલ તે જિલ્લાઓ માટે ફરીથી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। અહીં મિત્રો ફોર્મ છે તે 3 ફેબ્રુઆરી 2025 થી શરૂ કરવામાં આવેલા છે। 3 ફેબ્રુઆરી 2025 થી લઈને 16 ફેબ્રુઆરી 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને ખેડૂતોએ તેની પ્રિન્ટ એની પાસે જ રાખવાની રહેશે જ્યાં સુધી તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગની કચેરી છે ત્યાંના કર્મચારી અથવા અધિકારી તમારી પાસે ફોર્મની પ્રિન્ટ ન માંગે ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ અરજી ફોર્મની પ્રિન્ટ જમા કરાવવાની રહેતી નથી। જ્યારે મિત્રો અરજી ફોર્મની પ્રિન્ટ માંગે ત્યારે તમારે સાથે કયા કયા ડોક્યુમેન્ટ એટેચ કરવાના રહેશે, જોડવાના રહેશે। તો કે એસસી અથવા તો એસટી કેટેગરીના ખેડૂતો હોય ત્યારે જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે। દિવ્યાંગ ખેડૂતો હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેમની કોપી સાથે જોડવાની રહેશે। રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે તેમની નકલ સાથે જોડવાની રહેશે। ગામ નમૂના નંબર 7, 12, 8 ના ઉતારાની નકલ છે, ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, ત્યાર પછી જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું સંમતિ પત્રક છે તે પણ સાથે જોડવાનું રહેશે। જ્યારે તમારી પાસે અરજી ફોર્મની કોપી માંગે ત્યારે અરજી ફોર્મની સાથે આટલા ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગની કચેરી છે ત્યાં તમારે ફોર્મ જમા કરાવવાનું રહેશે। જ્યાં સુધી તમારી પાસે અરજી ફોર્મ ન માંગવામાં આવે ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ ફોર્મની કોપી જમા કરાવવાની રહેતી નથી। તો આવી રીતે મિત્રો અહીં ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય તાડપત્રી સહાય યોજના કે જે યોજના અંતર્ગત ખેડૂતોએ તાડપત્રીની ખરીદી કરી હોય તો સહાય આપવામાં આવે છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।